વિદ્યાર્થી મિત્રો, આજે જે NMMSની જે એક્ઝામ લેવાઈ છે એનું પેપર સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1, મીઠું NaCl, પાણીનું સૂત્ર H2O. પ્રશ્ન 2, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી. તો રાષ્ટ્રીય ગણિત દિવસ, તો જવાબ આવશે ડી, 22 ડિસેમ્બર. પ્રશ્ન નંબર 3, સવારે 9 વાગ્યે પાયલ મેદાનમાં ઊભી છે તો તેની પડછાયો કઈ દિશામાં પડશે? જવાબ આવશે બી, પશ્ચિમ દિશામાં. પ્રશ્ન નંબર 4, કોઈ એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27મા ક્રમાંક પર છે તથા નીચેથી 20મા ક્રમાંક પર છે તો આ વર્ગમાં કેટલી સંખ્યા હશે? 46. જવાબ બી. પ્રશ્ન નંબર 5, સિરીઝ હતી. રાઈટ આન્સર સી, PRT. પ્રશ્ન નંબર 6, આન્ટ, એપલ, એનિમલ, એરેન્જ, એક્સપેક્ટને અંગ્રેજી શબ્દકોશના ક્રમાંકમાં ગોઠવતા કયો વિકલ્પ યોગ્ય છે તે દર્શાવો. જવાબ આવશે સી, એક્સપેક્ટ, એનિમલ, આન્ટ, એપલ, એરેન્જ. પ્રશ્ન નંબર 7, આપેલ અંગ્રેજી મૂળાક્ષરો કેરી માંથી નીચેના પૈકી કયો શબ્દ બની શકે? જવાબ સી, રિયલ. પ્રશ્ન નંબર 8, આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. જવાબ ડી. પ્રશ્ન નંબર 9, આપેલ આકૃતિનું જળ પ્રતિબિંબ શોધો. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપો. પ્રશ્ન નંબર 10, એક પારદર્શક કાગળને જમણેથી ડાબે ફોલ્ડ કરતા કેવા પ્રકારની આકૃતિ દેખાશે તે માટેનો સાચો વિકલ્પ શોધો. જવાબ સી. પ્રશ્ન નંબર 11, એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે. આ દાવાનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ અભિગમ કયો રહેશે? જવાબ બી, વિશ્વનીય સ્ત્રોતનો અભ્યાસ કરો કે શું તેને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા છે. પ્રશ્ન નંબર 12, મુશ્કેલી પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ? પ્રશ્ન નંબર, જવાબ આવશે બી, ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરો અને લાંબા ગાળાના પરિણામોનો વિચાર કરો. પ્રશ્ન નંબર 13, પ્રશ્ન નંબર 15, એક માણસની ઉંમર તેના દીકરા કરતાં 5 ગણી છે. 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતાં 3 ગણો મોટો હશે. તે માણસની ઉંમર હાલ કેટલી હશે? જવાબ બી, 90 વર્ષ. પ્રશ્ન નંબર 16, જયકુમાર કોકિલાબેનના પુત્ર છે. દક્ષાબેનને કોકિલાબેનની બહેન છે. રઈબેન દક્ષાબેનના માતા છે. સુરેશભાઈ રઈબેનના પુત્ર છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જવાબ બી, સુરેશભાઈ જયકુમારના મામા છે. પ્રશ્ન નંબર 17, માર્ચને સી તરીકે તો ઓગસ્ટનો કયો કોડ? એચ. પ્રશ્ન નંબર 20, દીપકભાઈ રવિભાઈના ભાઈ છે. રેખાબેન અતુલભાઈના બહેન છે. રવિભાઈ રેખાબેનના પુત્ર છે. દીપકભાઈ રેખાબેનના શું થાય? તો જવાબ આવશે પુત્ર. પર્યાવરણ દિવસ 5 જૂન, ગાંધી જયંતિ તો 2 ઓક્ટોબર, બાલ દિવસ 14 નવેમ્બર, શિક્ષક દિન 5 સપ્ટેમ્બર. પ્રશ્ન નંબર 23, ખોટું વિધાન શોધો. તો જવાબ આવશે 2, વસંત ઋતુ એટલે ચોમાસાની શરૂઆત. એ વિધાન ખોટું હતું. પ્રશ્ન નંબર 24, સાચું વિધાન શોધો. 1, સિંહ જોવા જૂનાગઢ અથવા ગીર સોમનાથ જિલ્લામાં જવું પડે. સાચું. 2, ઘુડખર કચ્છના રણનું વિશિષ્ટ પ્રાણી છે. સાચું. પ્રશ્ન 3, પંખીઓનું અભયારણ્ય નળ સરોવર છે. સાચું. આ 3 સાચા હતા અને એક ખોટું હતું. પ્રશ્ન નંબર 25, નીચે આપેલી આકૃતિમાં કઈ સંખ્યા એવી છે જે બધી જ આકૃતિમાં આવે છે? જવાબ એ આવશે 3 નંબર. પ્રશ્ન નંબર 26, આમાં ઘન અને વર્ગમૂળ હતું તો 4નું ઘન હતું 64. જવાબ આવશે આન્સર સી, 64. પ્રશ્ન નંબર 27, દરેક પ્રશ્નમાં પહેલી 3 આકૃતિઓ વચ્ચે ચોક્કસ સંબંધ છે તો આપેલા વિકલ્પોમાંથી ખાલી જગ્યાની સાચો વિકલ્પ શોધો. જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 28, સાચો જવાબ બી,
પ્રશ્ન નંબર 29, એક સ્ત્રી પુરુષની આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે, તો તે સ્ત્રીનો પુરુષ સાથે શું સંબંધ હશે? જવાબ સી, પુરુષની બહેન છે. પ્રશ્ન નંબર 30, ક્રમિક 1 થી 20 સંખ્યાનો સરવાળો કેટલો થશે? જવાબ બી, 210. પ્રશ્ન નંબર 31, જો લાઇટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ જ હોય છે. મેં જોયું કે સ્વિચ ચાલુ છે, તો હું ચોક્કસપણે શું કહી શકું? જવાબ એ, લાઇટ ચાલુ છે. પ્રશ્ન નંબર 32, જો કોઈ પ્રાણી સસ્તન પ્રાણી હોય તો તેને રૂંવાટી કે વાળ હોય છે. કૂતરો સસ્તન પ્રાણી છે. આપણે કૂતરા વિશે શું અનુમાન લગાવી શકીએ? જવાબ એ, કૂતરાને રૂંવાટી કે વાળ હોય છે. પ્રશ્ન નંબર 33, જો બધા ગુલાબી ફૂલ હોય અને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ સાચો છે? જવાબ એ, કેટલાક ગુલાબ ઝડપથી ઝાંખા પડી જાય છે. પ્રશ્ન નંબર 34, એવો શબ્દ પસંદ કરો કે જે પુષ્કળ સાથે સૌથી વધુ મળતો આવે છે. જવાબ સી, વધુ, વધારે, ઘણું, વધારે. પ્રશ્ન નંબર 35. પ્રશ્ન નંબર 36, શર્મિષ્ઠા આરતી કરતાં મોટી છે, આરતી ગીતા કરતાં મોટી છે, ગીતા લીલા કરતાં મોટી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ બી, શર્મિષ્ઠા લીલા કરતાં મોટી છે. પ્રશ્ન નંબર 37, એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને એક મહિલા કહે છે, આ મારા પતિના બાની પત્ની છે. ફોટોગ્રાફમાંથી સ્ત્રીનો એ સ્ત્રી સાથે શું સંબંધ છે? દેરાણી. પ્રશ્ન 38, શ્રેણીના ખૂટતો નંબર શોધો. 1, 3, 7, 15, 31. જવાબ બી, 63. પ્રશ્ન નંબર 39, સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો છે? જવાબ બી, પેટર્ન શોધવી અને કારણો સમજાવવા. પ્રશ્ન નંબર 40, જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું છે? જવાબ બી, માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો. પ્રશ્ન નંબર 41, બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતીમાં ગરબા, પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા થાય છે. પ્રશ્ન નંબર 42, કચ્છમાં ભુજ, નર્મદા, રાજપીપળા આ વડુ મથક હતા. પ્રશ્ન નંબર 43, અલગ પડતો જિલ્લો શોધો. સુરત. પ્રશ્ન નંબર 44, અલગ પડતી રમત શોધો. જવાબ બી, ચેસ. બાકીની 3 રમત મેદાનમાં રમાય છે અને ચેસ સ્ટેપ પર રમાય છે. પ્રશ્ન નંબર 45, દેશ રાષ્ટ્રપતિ, રાજ્ય તો રાજ્યપાલ. પ્રશ્ન નંબર 46, ગામમાં સરપંચ, મહાનગરપાલિકામાં મેયર. પ્રશ્ન નંબર 47, ભારતના આ રાજ્યોને પૂર્વથી પશ્ચિમ ગોઠવો. જવાબ ડી, પ્રથમ નંબર આવશે નાગાલેન્ડ, પછી સિક્કિમ, પછી બિહાર, પછી આવશે મધ્યપ્રદેશ. આ કાળક્રમમાં ગોઠવ્યા. પ્રશ્ન નંબર 48, આ શહેરોને ઉત્તરથી દક્ષિણ ગોઠવો. જવાબ એ, પ્રથમ ચંદીગઢ, પછી જયપુર આવશે, પછી ભોપાલ, એના પછી હૈદરાબાદ. પ્રશ્ન નંબર 49, કિંમત મુજબ ગોઠવો. જવાબ એ, પ્રથમ આવશે સ્ટીલ, પછી ત્રાંબુ, પછી ચાંદી, સોનું અને લાસ્ટમાં આવશે યુરેનિયમ. પ્રશ્ન નંબર 50, આમાં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ જવાબ આવશે 486. પ્રશ્ન નંબર 51, નીચેની આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? જવાબ આવશે 10. આકૃતિમાં ટોટલ 10 ચોરસ હતા. પ્રશ્ન નંબર 52, શ્રેણી પૂર્ણ કરો. 1z 3x 5v, તો જવાબ આવશે 7t. પ્રશ્ન નંબર 53, 1/2, 3/2, 5/2, 7/2 શ્રેણી પૂર્ણ કરો, તો જવાબ આવશે 9/2. પ્રશ્ન નંબર 54, BHMQT શ્રેણી પૂર્ણ કરો, જવાબ આવશે વી. પ્રશ્ન નંબર 55, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક આકૃતિમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. 9. પ્રશ્ન નંબર 56,
નીચે આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે? ટોટલ આવશે 18 ચોરસ હતા આકૃતિમાં. પ્રશ્ન નંબર 57. નીચે આપેલા પ્રશ્નોમાં આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવણી સાચો ક્રમ લખો. જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 59. નીચેના ફળોને મોટાથી નાના કદના ક્રમમાં ગોઠવો. તો પ્રથમ આવશે તરબૂચ, પછી કેરી, લીંબુ અને લાસ્ટમાં આવશે દ્રાક્ષ. પ્રશ્ન નંબર 60. નીચેનામાંથી કયો ક્રમમાં આગળનો નંબર છે? 3, 6, 12, 24, 48માંથી 96 જવાબ આવશે. 61. ક્રમમાં આગળની સંખ્યા કઈ છે? 1, 1, 2, 9, 5, 8 જવાબ આવશે 13. પ્રશ્ન નંબર 62. 3, 9, 27, 81 જવાબ આવશે 243A. પ્રશ્ન નંબર 63. પૃથ્વી પર પર્વતમાળાઓની પેટર્નને શ્રેષ્ઠ વર્ણન આ રીતે કરી શકાય છે: રેખીય. પ્રશ્ન નંબર 64. નીચેનામાંથી કયો આકાર ખંડની સીમાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? જવાબ આવશે અનિયમિત સી. પ્રશ્ન નંબર 65. 6 બાજુવાળા બહુકોણનું નામ શું છે? જવાબ આવશે ડી ષટકોણ. પ્રશ્ન નંબર 66. નિયમિત ષટકોણમાં નીચેનામાંથી ખૂણાઓનું માટે શું સાચું છે? દરેક ખૂણો 120 ડિગ્રી છે. પ્રશ્ન નંબર 67. ચોરસને તેના કેન્દ્રની આસપાસ 90 ડિગ્રી ફેરવીને કઈ આકૃતિ બને છે? ચોરસ. પ્રશ્ન નંબર 68. ષટકોણમાં કર્ણની સંખ્યા કેટલી છે? 6. પ્રશ્ન નંબર 69. પુસ્તક તો વાંચન, ચમચી તો આવશે ખાવું. પ્રશ્ન નંબર 70. થર્મોમીટર તો તાપમાન, ઘડિયાળ તો સમય. પ્રશ્ન નંબર 71. 3:27 તો 5:5:125. પ્રશ્ન નંબર 72. ફોક તો કાપડ, ખુરશી તો લાકડું. પ્રશ્ન નંબર 73. 52 પત્તાની થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તો કાઢવામાં આવે તો તે પત્તો લાલનો એક્કો હોવો સંભાવના કેટલી? 4/52 જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 74. 2.5 કલાકની મિનિટ કેટલી થાય? જવાબ સી 150. પ્રશ્ન નંબર 75. જવાબ આવશે બી 2. પ્રશ્ન નંબર 76. જો 7 જાન્યુઆરી મંગળવાર હોય તો 21 જાન્યુઆરી કયો વાર આવશે? જવાબ એ મંગળવાર. પ્રશ્ન નંબર 77. સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિમી ચાલે છે, પછી તે ડાબી હાથે વળીને 1 કિમી ચાલે છે, પછી જમણા હાથે વળીને 1 કિમી ચાલે છે. હવે તે કઈ દિશામાં ચાલતી હશે? જવાબ સી પશ્ચિમ. પ્રશ્ન નંબર 78. આકૃતિના આધારે પ્રશ્ન નંબર 78 થી 80ના જવાબ આપો. ફક્ત ગુજરાતી બોલતા લોકોની સંખ્યા કેટલી? જવાબ સી 54. 79. હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી? એ જવાબ 18 આવશે. પ્રશ્ન નંબર 80. હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? જવાબ બી 15. પ્રશ્ન નંબર 81. એક સંખ્યાને 6 વડે ભાગવામાં આવે ત્યારે શેષ 0 છે. આ જ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી રહેશે? જવાબ આવશે 2. પ્રશ્ન નંબર 82. આપેલ પ્રશ્નના અંગ્રેજી શબ્દોને કોઈ ચોક્કસ રીતે કોઈ નિયમ કે પેટર્ન મુજબ સાંકેતિક ભાષામાં અન્ય રીતે દર્શાવેલ છે, જેમાં આપેલ શબ્દને બરાબર આ જ નિયમ કે પેટર્ન મુજબ કઈ રીતે લખી શકાય તે આપેલ 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ આપો. જવાબ ડી. પ્રશ્ન 83. જવાબ બી. પ્રશ્ન 84. જવાબ સી. પ્રશ્ન 85. નીચે આપેલ પ્રશ્નના દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો પ્રથમ આવશે ગુરુ, પછી શનિ, યુરેનિયમ, લાસ્ટમાં આવશે નેપચ્યુન. જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 86. નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. તો પ્રથમ આવશે એશિયા, પછી ભારત, પછી ગુજરાત, પછી આવશે સાબરકાંઠા. જવાબ એ.
પ્રશ્ન નંબર 87, નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં ગોઠવો. જવાબ ડી આવશે. પ્રથમ આવશે બીજ, પછી છોડ, ફૂલ અને લાસ્ટમાં ફળ. જવાબ ડી. પ્રશ્ન નંબર 88, ચોરસ આપેલા છે, એમાંથી ડાબી તરફથી અરીસામાં જોવાથી કેવી રીતે દેખાશે? તો સાચો જવાબ આવશે સી. 89માં સાચો જવાબ બી. 90માં જયપુરમાં રાજસ્થાન, લખનૌમાં આવશે ઉત્તર પ્રદેશ.